જીતનારો સિકંદર જ્યારે જનાજો નીકળ્યો બંને હાથ ખાલી હતા. દુનિયાને બતાવ્યું હતું કે પોણી દુનિયાને મેં જીતી, પણ હું ગયો ત્યારે ખાલી હાથે ગયો. બીજું કે એ જ્યારે જનાજો નીકળ્યો ત્યારે જનાજાની સાથે વૈદોને, હકીમોને, ડોક્ટરોને રાખ્યા. દુનિયાને બતાવ્યું હતું કે મારી પાસે આટલા બધા ડોક્ટર હતા છતાં પણ મને કોઈ બચાવી ન શક્યું. ત્રીજું કે જ્યારે જનાજો નીકળ્યો ત્યારે એની પાસે અપાર સંપત્તિ પાછળ વેરી નાખી. સિકંદરે બતાવ્યું હતું કે મારી પાસે આટલી સોના મહોરો હતી, આટલું ધન હતું, છતાં મને કોઈ બચાવી ન શક્યું. આખી પોણા ભાગની જમીનને જીતનારો એનો માલિક ન બની શક્યો. એટલે ધરતીએ કહ્યું કે ધરતી કહે નહીં કવારિયા, मुझ पे कितने संतान इंसान मेरी मेरी करके मर गए, कितने हिंदू और कितने मुसलमान. धरती કોઈ દિવસ કોઈની થઈ નથી અને થવાની નથી. આપણા પહેલા પણ આપણા પૂર્વજો આ ધરા ઉપર હતા, આપણા પછી પણ આપણા વારસદારો આ ધરા ઉપર આવશે. આપણી 4-5 પેઢીના નામ આપણને ખબર નથી. લગભગ 4 પેઢીના કદાચ કોઈનું નામ ખબર હશે, 7 પેઢી સુધીના નામ ખબર હોય, પણ એના પહેલાનું નામ આપણે નિમિત્ત બનીને કરીએ. શરણાગતનું પહેલું લક્ષણ છે કે હું કાંઈ નથી. બીજું લક્ષણ છે શરણાગત સાધકને માટે કે જે કંઈ થાય છે કે હે ઈશ્વર, આ બધું તું કરાવ, તું જેમ કરાવે હું કરું. તું એમ કહે કે આ કથામાં તું જા તો હું જા. અંતરાત્માથી નાદમાંથી ના નીકળે તો ન આવવું. અને ત્રીજું લક્ષણ છે સાધકને માટે, શરણાગત સાધકને માટે કે હે ગુરુદેવ, હે પરમાત્મા, હું તારો છું, મારો ભરોસો નથી, હું તારો છું. કારણ કે કળિયુગ છે ને, કળિયુગમાં ઈશ્વરને એક જ પ્રાર્થના કરવી, પોતાના ગુરુને એક જ પ્રાર્થના કરવી. એક બાપ અને દીકરી જાય છે, એક ગામથી બીજા ગામ જાય. રસ્તામાં નદી આવી એટલે દીકરીએ બાપને કહ્યું કે પિતાજી, મારો હાથ પકડી લો. નદી પાર કરી ગયા, થઈ ગયા. પછી બાપે દીકરીને પૂછ્યું કે બેટા, આ નદીના પ્રવાહ આવ્યો ત્યારે તે મને કેમ કહ્યું કે તમે મારો હાથ પકડો? બેટા, તે મારો હાથ કેમ ન પકડ્યો? અને તે મને કેમ કહ્યું કે મારો હાથ તમે પકડો? કે દીકરીએ બહુ સુંદર જવાબ આપ્યો, પિતાજી, આ નદીનો પ્રવાહ છે ને, એ નદીના પ્રવાહમાં મારો કોઈ ભરોસો નથી. ક્યારે તમારો હાથ હું પકડું અને ક્યારે મારાથી છૂટી જાય એનું કાંઈ નક્કી નહીં. પણ તમે તમારા બાપ છો ને, એટલે આ નદીના પ્રવાહમાં તમે મારો હાથ પકડીને રાખો ને તો આ પ્રવાહ તરી જઈએ. એમ હું ને તમે આપણા બાપ સદગુરુને પ્રાર્થના કરીએ, હે ગુરુદેવ, આ સંસાર સાગર છે, એમાં અમારો કાંઈ ભરોસો નથી. અમે ક્યારે તમારો હાથ છોડી દઈએ કાંઈ ભરોસો નથી. પણ હે ગુરુદેવ, તમે જો અમારો હાથ પકડશો ને આ સંસાર સાગર અમે તરી જઈશું. બીજું કાંઈ કરવાની જરૂર નથી, આપણો હાથ પકડાવી. જેમ લોકમેળો ભરાય, બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય, ત્યારે નાનો દીકરો એ મેળામાં ફરવા માટે જાય તો એ દીકરો મારો હાથ પકડે કે ના દીકરાનો હાથ પકડે? તમે મેળામાં ફરવા માટે જાઓ, તમે એનો હાથ પકડો કે તમારો હાથ એ પકડે? તમે પકડો. કેમ? છૂટી જાય, ખોવાય જાય. એક માને પોતાના દીકરાને ચિંતા છે એટલે એનો હાથ પકડી રાખે, મારો દીકરો આ મેળાની અંદર ખોવાઈ જાય. એમ સદગુરુને કહેજો કે હે ગુરુદેવ, મારો હાથ પકડી રાખજો, જેથી કરીને અમે આ સંસારમાં ક્યાંક ખોવાઈ ન જઈએ. તાકી આપણો ભરોસો નથી. આજ આ ભગવાનને પકડીએ, કાલ પેલા ભગવાનને પકડી લઈએ. આજે આ ભગવાનનો હાથ પકડ્યો, મહાદેવના મંદિરમાં જઈએ, ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ભગવાન મહાદેવ કામ ન કરે તો માતાજી પાસે પહોંચે, માતાજીની પાસે જાય, માતાજીને પ્રાર્થના કરે કે હે માતાજી, મારું કામ કરજો. માતાજી કામ ન કરે તો પછી હનુમાનજી પાસે જાય, હનુમાનજી કામ ન કરે તો બાપ સાંઈ બાબાની પાસે આવે, સાંઈ બાબાએ કામ ન કરે તો જલારામ બાબા પાસે જાય. આપણો ભરોસો નથી, કારણ કે આપણી ભક્તિ છે ને વિચારેલી. આપણે ભગવાનને પણ છોડી દઈએ, આપણે ગુરુને પણ છોડી દઈએ.
આ ગુરુનો હાથ પકડીએ અને કદાચ કંઈ કામ ન થાય તો ગુરુને છોડી દે, બીજા ગુરુને પકડીએ. નહીં, ગુરુ એક જ થાય અને ગુરુ એક જ વાર થાય. એક વાર ગુરુને કર્યા હોય, ગુરુ ધારણ કર્યા હોય, અને ગુરુ એ માનવાની વસ્તુ નથી, ગુરુ તો ધારણ કરવાની વસ્તુ છે. ધારણ એટલે ઇતિ ધર્મ. મને તમે ધર્મ શીખવાડે છે કે તમે ધારણ કરો. ગુરુ ધારણ કરવાની વસ્તુ છે. ગુરુ બજારમાં વેચાતા મળતા નથી. તમારું આત્મા એમ કહે કે આના ચરણમાં આપની નિષ્ઠા વધે તો આપના માટે ગુરુ છે. અને ગુરુ પ્રત્યે શરણાગતિનું ત્રીજું લક્ષણ છે કે હે ગુરુદેવા, તમે મારો હાથ પકડો. જે સાધકમાં આ ત્રણ લક્ષણ આવી જાય, નિશ્ચિત એને શાંતિ અનુભૂતિ થાય. અને શાંતિને માટે જીવનમાં પાપ બળીને ભસ્મ થાય તો જ એને વ્યક્તિને શાંતિની અનુભૂતિ થાય. અને એના માટે શું કરવું પડે? 5 વસ્તુ છે. શાંતિ પ્રાપ્ત કરવાને માટે અને પાપને ધોવાને માટે, પાપ બળીને ભસ્મ કરવાને માટે 5 વસ્તુની જરૂરિયાત છે. કારણ કે પંચ લાય છે ને એટલે મને 5 વસ્તુ બહુ યાદ આવે છે. પહેલું છે સંત દર્શન. અમારું રામચરિત માનસ કહે છે, સંત દર્શ જીમે પાતક ટળે. માત્ર સાધુના દર્શન કરો ને એટલે પાપ ધ્રુજવા લાગે. પાપ ધ્રુજવા લાગે કારણ કે તમે જઈ નથી શકતા. ચોમાસાનું પાણી ભરાય અને ચોમાસાના પાણીમાં દેડકા હોય, કુદાકુદ કરતા હોય અને એમાં હાથી ત્યાંથી પસાર થાય. હાથીનો જેવો પગ પેલા ખાડામાં પડે એટલે દેડકાઓ ભાગવા લાગે. એ મારા તમારા પાપ રૂપી દેડકાઓ જ્યાં સાધુના દર્શન કરે ને એટલે બધા ભાગવા લાગે છે, ધ્રુજવા લાગે છે. દેડકાઓ રહેતા નથી. પહેલું છે સંત દર્શન. બીજું છે સંત શબ્દ. જીવન પોથીમાં નોંધવા જેવા શબ્દો છે. પાપને ભસ્મ કરવાને માટે અને શાંતિ પ્રાપ્ત કરવાને માટે. બીજું છે સંત દર્શન, સંત શબ્દ. કોઈ સાધુનો શબ્દ. એક શબ્દ ગુરુદેવ કા તાતા અનંત વિચાર, થાતે મુનિજન પંડિતા વેદ ન પાવે. આપણે કહીએ ને કે વેદમાં જે છે તે શબ્દ ગુરુ બોલે છે, પણ વાસ્તવમાં જે ગુરુ બોલે ને એ વેદ થઈ જાય છે. ભલે અભણ ગુરુ હોય, ભલે ભણ્યા ન હોય, વેદ ન ભણ્યા હોય, શાસ્ત્ર ન ભણ્યા હોય, પણ ગુરુના શબ્દ મુખમાંથી શબ્દ નીકળે એટલે વેદ બની જાય છે. ગુરુનો શબ્દ. ત્રીજું છે ગુરુનું સામિપ્ય. જેને ગુરુનું સામિપ્ય મળી જાય ને બહુ ધનવાન છે. શાસ્ત્રમાં તો કહેવાયું છે કે જે વ્યક્તિને ગુરુના ચરણ પાસે બેસવાનો અવસર મળે, ગુરુના ચરણની પાસે જ્યારે આશ્રિતને બેસવાનો અવસર મળે તો એને ત્રિવેણીમાં સ્નાન કર્યાનું ફળ એને પ્રાપ્ત થાય છે. ત્રિવેણીમાં પ્રયાગરાજમાં સ્નાન કર્યાનું ફળ એને પ્રાપ્ત થાય. કઈ રીતે? ત્રિવેણી એટલે ગંગા, યમુના અને સરસ્વતી. ઘણાને પ્રશ્ન થાય કે સરસ્વતી તો દેખાતી નથી, આ ક્યાંથી? ગંગાજી દેખાય, યમુનાજી દેખાય, પણ સરસ્વતી દેખાતા નથી. આટલી મોટી સંખ્યામાં આપ બેઠા છો. ગંગા એટલે ભક્તિ, યમુના એટલે કર્મ. આટલી મોટી સંખ્યામાં આપ બેઠા છો. બાલમાં તિલક હોય, હાથમાં માળા હોય અને બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા હોય તો આપણે એમ કહી શકીએ કે આ ભક્ત છે. ભક્તિ કરે એ જોઈ શકાય. આપણે એને જોઈ શકીએ, અનુભવ કરી શકીએ કે આ માણસમાં ભક્તિ વધારે છે. એક આસન ઉપર બેસી એક ચિત્ત રાખી અને ભગવાનની કથાને શ્રવણ કરે. ગંગાજી દેખાય છે, એ ભક્તિ કરનારો માણસ દેખાય છે. યમુના એટલે કર્મ. બેઠા બેઠા તમે માળાનો જપ કરો એ કર્મ છે. ભગવાનનું ભજન કરો, સંકીર્તન કરો, બે હાથથી તાળી પાડી ભગવાનનું કીર્તન કરો એ તમારું કર્મ છે. કર્મ જોઈ શકાય, ભક્તિ જોઈ શકાય. પણ આપ સૌ અહીંયા બેઠા છો અને કોનામાં કેટલું જ્ઞાન પડ્યું છે એ જોઈ શકાય. કોનામાં કેટલું જ્ઞાન પડ્યું છે, કોનામાં કેવા શાસ્ત્રોના રહસ્યો જેનામાં પડ્યા છે
એ જોઈ નથી શકાતું, ખબર નથી પડતી. ભક્તિ દેખાય છે, કર્મ દેખાય, પણ જ્ઞાન દેખાતું નથી. એનું ગંગા જોઈ શકાય, યમુનાને જોઈ શકો, પણ સરસ્વતીને જોઈ નથી શકતા, કારણ કે વિદ્યા દેખાતી નથી. અથવા તો બીજો દાખલો, એનો ચોટલો વાળે, માથાનો ચોટલો વાળે, તો જ્યારે ચોટલાને ગૂંથો ત્યારે કેટલી સહેર હોય? ચોટલાને ગૂંથો ત્યારે કેટલી સહેર હોય? વાળની કેટલી સહેર કરો? 3 કરો ને. અને ચોટલું વળી જાય પછી દેખાય? ચોટલાને વાળવું હોય ત્યારે 3 શેર કરવી પડે. તો જ્યારે ચોટલું બની જાય, ગોઠાઈ જાય, પછી આપણે જોઈએ તો 2 જ શેર દેખાય. ત્રીજી ક્યાં ગઈ? ત્રીજી ક્યાં ગઈ? 2 જ દેખાય છે અંદર, ત્રીજી પણ એ ત્રીજી દેખાતી નથી. એમ ગંગા યમુના બેને જોઈ શકીએ, પણ ત્રીજી જે સરસ્વતી છે ને, એ પણ અદ્રશ્ય રૂપે અંદર રહી છે, પણ આપણે જોઈ નથી શકતા. તો સાધકને ગુરુના ચરણમાં, એટલે કે ભક્તિ રૂપી ગંગા, કર્મ રૂપી યમુના અને બ્રહ્મ વિદ્યા રૂપી સરસ્વતી, જે ગુરુની અંદર, ગુરુના ચરણમાં 3 વસ્તુ સમાહિત છે. ગંગા પણ છે, યમુના પણ છે, બ્રહ્મ વિદ્યા પણ છે. એટલા માટે સાધકને ગુરુના ચરણ પાસે બેસવાનો અવસર મળે તો એને ત્રિવેણીમાં, પ્રયાગરાજમાં સ્નાન કર્યાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. બહુ ભાગ્યવાન છે જેને ગુરુના ચરણ પાસે બેસવાનો અવસર મળે. આ તો અનુભૂતિની વસ્તુ છે. જેને ગુરુના ચરણ સેવ્યા ન હોય એને ખબર શું પડે? એમ કહેવાય ને, આદુનો હવાજ બિલાડીનું જાણે. જેને ખાધું હોય એને ખબર પડે. જેને ખાધું જ ન હોય, જેને કોઈ દી અનુભવ ન કર્યો હોય, એને ક્યાંથી ખબર? તો શાંતિ પ્રાપ્ત કરવા માટે ત્રીજું સૂત્ર પહેલું છે સંત દર્શન, સંત શબ્દ, સંત સાહિત્ય. ચોથું છે સંત સેવા. બને એટલી સંતની સેવા કરવી. પૂજા તો બધા જ કરે, પૂજા કરવું સહેલું છે, પણ સેવા કરવી અઘરી છે. ગુરુના ચરણની સેવા એટલે કે ગુરુના પગલે પગલે ચાલવું. ગુરુને પૂજા કરવી સહેલી છે, પણ ગુરુના પગલે પગલે ચાલવું બહુ અઘરું છે. એની સેવા કરવી. સેવા ધર્મ અતિ કઠોરા. રામાયણ કહે છે સેવા ધર્મ બહુ કઠોર છે. જે સેવા કરે ખબર પડે. અહીંયા સાંઈધામની અંદર જે સેવા કરતા હશે ને એને ખબર પડે સેવા કેમ થાય. જે તીર્થધામો છે, તીર્થધામોમાં સેવા કરનારાને ખબર પડે કે સેવા કઈ રીતે થાય. કેટલું લોકોનું સાંભળવું પણ પડે. કોઈ કંઈક બોલી જાય, કોઈ કંઈક બોલી જાય, કારણ કે સેવા ધર્મ બહુ કઠોર છે. સેવા, ગુરુની સેવા. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણો ગુણ ગાય. ગુરુના પગને પૂજો એટલે 14 બ્રહ્માંડ પૂજાય છે. તમે કહ્યું ને કે પૂજા કરો એને કરતા પ્રેમ કરો. પૂજા તો બહુ કરી, એટલે જ ભગવાન કૃષ્ણ આ ધરા ઉપર આવ્યા અને માં યશોદા, એની યશોદાજીને એમ થયું કે આ તો અખિલ બ્રહ્માંડનો નાયક આવ્યો અને માં યશોદા પૂજા કરે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, માં પૂજા કરાવીને હું થાક્યો છું, મારે હવે પૂજાની જરૂર નથી, હું તો પ્રેમ લેવા માટે આવ્યો છું. માં મને તું પ્રેમ આપ. પૂજા કરનારા તો બહુ મળશે, પ્રેમ કરનારા કોક મળે છે. તમે ગાયની પૂજા કરો, અવશ્ય કરો, પણ ગાયની પૂજા કરો ને એના કરતા પ્રેમ કરો. પૂજામાં અને પ્રેમમાં તફાવત છે. કારણ કે શાસ્ત્રમાં કહેવાયું પ્રેમ એ જ પરમાત્મા છે. ગુરુની સેવા, ગુરુનું સ્મરણ, ગુરુનું સામિપ્ય. પાંચમું છે ગુરુનું સ્મરણ. નિરંતર સાધકે યાદ રાખવું કે મારા માટે કોઈ કરી રહ્યું છે. આપણે તો નિશ્ચિંતતાથી આપણે તો જીવન વ્યતીત કરીએ, પણ આપણા માટે કોઈ બેઠું છે. આપણા માટે કોઈ છત્ર બનીને બેઠું છે. આપણા ઉપર કોઈનો હાથ છે કે જે આપણી રક્ષા કરે છે.
એકવાર 10મા દિવસનું યુદ્ધ પૂરું થયું અને ભગવાન કૃષ્ણ અને અર્જુનનું કેવું ભાગ્ય, અહોભાગ્ય, સદભાગ્ય કે એક જ પથારી ઉપર ભગવાનની સાથે સુવાનો અવસર મળે છે. સખા પણ છે, બંને મિત્ર પણ છે, ગુરુ અને શિષ્ય પણ છે, નર અને નારાયણ પણ છે અને વ્યવહારિક જીવનમાં શાળા અને કનેવી પણ છે. આટલા સંબંધોથી ભગવાન કૃષ્ણ અને અર્જુન આટલા સંબંધોથી સ્થાપિત થયા છે. 10મા દિવસનો યુદ્ધ વિરામ હતો અને રાત્રિનો સમય હતો અને રાત્રિનો સમય અને બંને જણા સૂતા છે. એક જ પથારી ઉપર સુવાનો અવસર મળ્યો. પણ રાત્રે 1:30 વાગ્યો અને ભગવાન પથારીમાંથી ઊભા થયા અને આમ આંટાઓ મારે છે. છાવણીમાં પાંડવોની છાવણી હતી એમાં ભગવાન આમ આંટા મારે ચિંતાતુર હતા. 2-3 વાર અર્જુનની પાસે ગયા અને અર્જુનના ખભા ઉપર હાથ મૂકીને અર્જુનને દંડોળી અને અર્જુનને કહ્યું, હે પાર્થ, હે ધનંજય, હે અર્જુન, ઊભો થા. હવે તો તારે નિંદ્રાનો ત્યાગ કર, હવે તો ઉઠ. રાત્રિ બરાબર મધરાત થઈ અને ભગવાન કૃષ્ણ અર્જુનને જગાડે છે. અર્જુન જાગતા નથી. ફરીવાર અડધો કલાક થયો અને અર્જુનની પાસે આવીને હાથથી દંડોળ્યા. અર્જુન, ધનંજય પડખું ફેરવીને પાછા સૂઈ ગયા. ડાબે પડખે હતા, જમણે પડખે થઈ ગયા અને સૂઈ ગયા. જાગતા નથી. ભગવાન કહે છે, હે અર્જુન, તને ભાન નથી? હે ધનંજય, હે પાર્થ, તને ભાન નથી? કાલ સવારે સૂર્ય ઉગે અને દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે, કાલ સવારે સૂર્યોદય થાય અને 5 બાણ એને જુદા કાઢ્યા છે કે યુદ્ધના મેદાનમાં જાય અને 5 બાણ મારી અને પાંડવોનું નિકંદન કાઢી નાખે. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલ સવારે સૂર્યોદયના રણ મેદાનમાં પાંડવો વગરની ધરતીને કરી નાખો. અને જો ન કરું તો ભીષ્મ કેવડાવવાને લાયક ન રહે. અને ભીષ્મ એટલે પ્રતિજ્ઞા, એટલે એના જેવી તો કોઈ પ્રતિજ્ઞા નથી. એટલે જ આપણે ત્યાં કહેવાયું કે પ્રતિજ્ઞા કેવી, તો કે ભીષ્મના જેવી. મિત્રતા કેવી, તો કૃષ્ણ અને સુદામા જેવી. સુરવીરતા કેવી, તો રામ જેવી. દાસત્વ કેવું, તો કે હનુમાન જેવું. ભક્તિ કેવી, તો કે મીરાબાઈ જેવી. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તને ભાન નથી? કાલ સવાર સૂર્યોદય થશે અને દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે, તમારું શું થશે? પાછું પડખું ફેરી પાછા સૂતા. 3-4 વાર ભગવાન જગાડે છે. છેવટે ભગવાન ખૂબ એને દંડોળ્યા. અર્જુન ઊભા થયા. આંખ ચોળતા અર્જુન ઊભા થયા અને પછી ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું, તને ભાન નથી? આ દાદાએ પ્રતિજ્ઞા લીધી છે, તને ભાન નથી? ત્યારે અર્જુન હસતા બોલ્યા છે, ઊંઘમાંથી ઉઠી અને હસતા બોલ્યા કે અમને એટલા માટે ચિંતા નથી, કારણ અમને પણ ખબર છે કે દાદાએ પ્રતિજ્ઞા લીધી છે અને પ્રતિજ્ઞા એ પાર પાડે. પણ હે કૃષ્ણ, હે મધુસૂદન, હે વાસુદેવ, હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, અમને પણ ખબર છે, અમને ચિંતા એટલા માટે નથી કારણ કે અમારા માટે તું જાગે છે. મારા તમારા માટે આપણે સદગુરુ જાગતા હોય ને પછી આપણને કોઈ ચિંતા નથી હોતી. આપના થાંભલા રોજ ઊભા રહે અને વાયુનો વીજળો રોજ માવે. ઉદય અને અસ્તના દોરડા નિત ઉતરે, નટરાજ બની નવી રાજ ભાવે. એ ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે. આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એહની ઉગવું કેમ ભાવે? આપણે તો કર્મ કરતા રહીએ પણ આપણા સદગુરુ આપણા માટે જાગે છે. એવા કોઈ ગુરુ મળી જાય કે જેનો કોઈ પાર ન કમાય, એવા સદગુરુ મળી જાય ને એનું ચરણ પકડી લે. એટલા માટે આપણે ત્યાં ગવાયું છે, ગુરુ તારો પાર. એ ગુરુ તારો પાર
પાયો રામ નવ પાયો નવીના માલિક હે જિત મેરે કરો તો ગુરુજી અમે કરીએ વાલા